હવે ભારતના હવામાન વિભાગે એવું કીધું છે કે ગુજરાતની અંદર આગામી જે 5 દિવસ છે એમાં તો તાપમાન યથાવત રહેશે, પરંતુ એ પછીના 20 દિવસોની અંદર ભારે હીટવેવ રહેશે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે તમને ગરમીનો સખત અનુભવ થતો હશે। તમે કદાચ દિવસ દરમિયાન ઘરમાંથી બહાર પણ નહીં નીકળતા હશો અને ગરમીને કારણે લોકો ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરી રહ્યા છે। હવે ભારતના હવામાન વિભાગે એવું કીધું છે કે ગુજરાતની અંદર આગામી જે 5 દિવસ છે એમાં તો તાપમાન યથાવત રહેશે, પરંતુ એ પછીના 20 દિવસોની અંદર ભારે હીટવેવ રહેશે। તો આ 20 દિવસ હીટવેવ એટલે કે લૂ રહેશે, તો એવા સંજોગોની અંદર તમારે શું કાળજી રાખવી, આ બધી બાબતોની અમે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આ વખતે ગરમીએ તો બધા લોકોને ત્રાહિમામ પોકારી દીધા છે। માર્ચ મહિનાની અંદર જ એટલી ગરમી પડી કે ઘણી વખત તો 36 ડિગ્રી તાપમાન હોય, પરંતુ ગરમી એવી સખત લાગે કે ઘરમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ થઈ જાય અને ઘણા બધા લોકોની તબિયત પણ બગડી જાય, કારણ કે ગરમી સહન કરવી એ બધાના બસની વાત હોતી નથી। હવે ભારતના હવામાન વિભાગે એમ કીધું છે કે આગામી જે 5 દિવસ છે એમાં હીટ વેવની સંભાવના ઓછી છે। એટલે આજે મંગળવાર થયો તો બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, અને એ પછીના 20 દિવસ સુધી હીટ વેવ રહેવાની સંભાવના છે। અને ભારતના હવામાન વિભાગે તો ત્યાં સુધી કીધું છે કે હવે પછીના જે 20 દિવસ છે એમાં લગભગ 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે। હવામાન વિભાગે એમ પણ કીધું છે કે એપ્રિલ, મે અને જૂન સુધી તાપમાનનો પારો ઊંચો રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે કીધું કે ગુજરાતના 13 શહેરો છે કે જેમાં 36 ડિગ્રીથી વધારે તાપમાન રહેશે। ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર છે એમાં તાપમાન વધારે રહેવાની શક્યતા છે। અમરેલીની અંદર 39 ડિગ્રી જેટલું તાપમાન રહેશે। ભાવનગર, ભુજ, રાજકોટ, આ બધા જે વિસ્તારો છે એમાં 38 ડિગ્રી જેટલું તાપમાન રહેશે અને અમદાવાદમાં તો 40 ડિગ્રી કરતાં વધારે તાપમાન રહેવાની સંભાવના છે। હવે આ હીટ વેવ એટલે કે લૂ લાગે એને કારણે જે મુશ્કેલી થાય, તો ડૉક્ટર વિકાસબેન દેસાઈ છે એમણે એવા સૂચનો કર્યા છે કે અત્યારે જ્યારે હીટ વેવ શરૂ થઈ ગયું છે તો તમારે આટલી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ। એમણે એવું કીધું છે કે તમારે નિયમિત પાણી પીવાનું, ભલે તમને તરસ નહીં લાગી હોય। આ જે ગરમીનો સમય છે, જ્યારે લૂ લાગે છે ત્યારે હેવી ખોરાક, બહારનો ખોરાક એવા બધા ખાવાથી તો તમારે દૂર જ રહેવાનું અને હળવો ખોરાક, અને તે પણ માત્ર ઘરનો જ ખાવાનો। આ જે લૂ લાગે છે એવા સમયની અંદર સુતરાઉ અને આછા રંગના કપડાં તમારે પહેરવાના, ખુલ્લા તડકામાં જવું નહીં, અને જેમને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા કિડની એવી કોઈ બીમારી હોય એમણે સવિશેષ કાળજી રાખવી। એમણે કીધું કે આ જ્યારે હીટ વેવનો સમય હોય ત્યારે તમારે છાશ છે, લીંબુ છે, તાજા ફળના રસ છે, કાચી કેરી છે, આમલી છે, કોકમનું પન્નું છે, તરોફાનું પાણી છે, એવું બધું પીવું જોઈએ। બહારના જ્યુસ ટોટલી બંધ કરી દેવા જોઈએ। તો દર્શક મિત્રો, આ ગરમીના સમયની અંદર તમે આટલી કાળજી રાખજો એવી અમારી વિનંતી છે। આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।